કરો બધી ગોમમાં બધી લાઈનો ખોદાઈ રમણ ભમણ કરી નાખ્યું સરપંચે પણ જોઈથી ફોલ્ટ નીકળ્યો ના પણ મેં મોરીએ કીધું કે ગોમ ભાઈ ચતુર હોય પાછા ચતુરભા આયા કોઈના છમાં ગોદમ ગોદ કર્યું એ લોકો તાણ પોણી જ નહીં આવતું તો તાણ ચંડાળા છે એટલે કોઈ આ બધું ગોદ્યું આ બધા જોયું કોઈને પેલા પોણી ટોકામ જોયું કોઈ ના કોઈ જોવો તા કે પોણી ટોકામ જોયું તો જીવા પણ થોડો ખળી રહેલો અને પોણી આવો ભાઈ અને કાઢ્યો કે હાય આ તો જીવા પણ જોડો કોઈ બોલાવો જીવા પણ હવે આ વખત તો કેસ કરવો નહીં આ વખતે દંડ નહીં લાવો સીધો કેસ જ કરીએ કે હો જેલના હળિયા ગણતો અને તો જીવાબાન બોલાયા અને કોઈ ચમ લઈ જશો કોઈ હેડો એટલે કોઈ આ જોડો કાનો આ તો જોડો મારો કોઈ હારો હોય ચોથી આવ્યો કોઈ તો આ પોઈન્ટ ટોકામથી નીકળ્યો કોઈ કેસ ના કરતા હું તમને 5000 આલો ના 50,000 આલું એમને એમ કીધું હું એક પછી ભૂલી જઈશ કેમ હા દારૂ ભૂલી જઈશ બધો ખ્યાલ જ છે એટલે વાંધો નહીં આવે પછી જીઓભાઈ તો 50,000 આલ્યા અને જીઓભાઈ જોડો લઈને આવ્યા ઘેર અને કોઈ આવું તો જોડો એવો ચકચકાવ છે સૌરાષ્ટ્રમાં જઈને દરિયામાં જઈ નખ્યાવું આ તો દરિયામાં જ્યાં ઓળખામ બેહ્યા અને વચ્ચે અંશ ઓળખાવાળાને કીધું તું કેટલા હોય ભાઈ કોઈ 10 રૂપિયા આલજો કોઈ 10 નહીં હું તો 100 રૂપિયા આલું પણ મને દરિયાના વચ્ચે વચ લઈ જા ઓળખાવો કે કહો નહીં દાદા બે હો તમે તાર આ તો બેઠ્યા અને દરિયાના વચ્ચે વચ જ્યાં અને જઈ અને કોઈ આવું તો સમજો કે જોડો જ્યો અને ચક જગાયો હમો બીજો બોટવાળો હતો એના લમણામાં જઈને ફર્યો મગજનું એમરેજ થઈ ગયું હવે મગજનું એમરેજ થાય એટલે લાખ રૂપિયા ખર્ચો થાય કે ના થાય લાખ રૂપિયા ખર્ચો પાછો જીવાભાઈ આલ્યો પણ એ બોટમાં બેહેલો આપણે શીખવટ ન જતો એને ઓળખી ગયો કે આ તો જોડો જીવાબાનો લાય કાલે ઘેર જવાનો હું તે લેતો જઉં પાછો નોખ્યો થેલીમાં પાછો આવ્યો ઘેર આવીને તો એ જીવાબાન ઘેર આવીને કે એ છોકરા તાર બાપો નહીં કોઈ ના કાકા એ લોકો છો જેલ છે કોઈ તો બહાર જેલ કોઈ કોમ હતું કોઈ ઓવો આ જોડો આલવો તો કોઈ પેલો કાકામાં બાપા આવશે એટલે હું કોઈ આ તો બાપા આયા એટલે